કાર્તિક માસની સુદ એકાદશીનો પવિત્ર પ્રભાત. મંદિરોમાં ઘંટના નાદ, તુલસીના પાનની સુગંધ, દીવડાની ઝળહળાટ અને ભક્તિની લહેરે આખું વાતાવરણ પવિત્ર બની ગયું છે. આજે છે પ્રમોદિની એકાદશી, જેને દેવ ઉત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. આજે ભગવાન શ્રી વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રાથી જાગૃત થાય છે. આવો આજે સાંભળીએ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા, જાગૃતિ અને તુલસી વિવાહની આ દિવ્ય અને લાગણીસભર વાર્તા. 4 મહિના પહેલાં એટલે કે અષાઢી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં ગયા હતા. દેવતાઓએ પ્રાર્થના કરી, હે નારાયણ, આપ આરામ કરો, અમે આપના આદેશ મુજબ જગતનું પાલન કરીશું. એ દિવસથી શરૂ થયો ચાતુર્માસ. આ સમય દરમિયાન લગ્ન, યાત્રા અને શુભ પ્રસંગો રોકાય છે, કારણ કે પાલનહાર ભગવાન સ્વયં નિંદ્રામાં હોય છે. હવે 4 મહિના બાદ એટલે કે કાર્તિક સુદ એકાદશીનું પ્રભાત આવે છે અને ભગવાન વિષ્ણુ જાગૃત થાય છે. આ દિવસે આખું બ્રહ્માંડ આનંદથી ઝળહળ થઈ ઉઠે છે. દેવતાઓ, ઋષિમુનિઓ અને ભક્તો સૌ ભગવાનના ચરણોમાં અંજલિ અર્પણ કરે છે. હે નારાયણ, આપ જાગ્યા છો. આપની કૃપાથી જગતમાં ધર્મ, ભક્તિ અને શાંતિ ફરીથી ફૂટી નીકળશે. આ દિવસે ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજન કરનારને અખંડ પુણ્ય પ્રાપ્ત થાય છે. એક વખત તુલસી એટલે કે વૃંદા નામની મહાભક્ત સ્ત્રી હતી. જલંધર નામના અસુરની પત્ની. તેની પતિવ્રતા શક્તિથી જલંધર અજય બની ગયો હતો. દેવતાઓએ વિષ્ણુ ભગવાનને વિનંતી કરી, હે નારાયણ, જલંધરનો અહંકાર વધતો જાય છે, તેને રોકો. વિષ્ણુ ભગવાને વૃંદાની પતિવ્રત શક્તિની પરીક્ષા લીધી. જ્યારે વૃંદાને સત્ય જાણ્યું ત્યારે તેણીએ રોષમાં ભગવાનને શાપ આપ્યો, હે નારાયણ, તમે પથ્થર બની જશો. તેના પરિણામે વિષ્ણુ ભગવાન શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું અને કહ્યું, હે તુલસી, તમે મારા અતિ પ્રિય છો. તમારા વિના મારી પૂજા પૂર્ણ નથી થતી. દર વર્ષે પ્રમોદિની એકાદશીના દિવસે હું તમારી સાથે વિવાહ કરીશ. એથી જ કાર્તિક સુદ એકાદશીના દિવસે તુલસી અને શાલિગ્રામજીનો વિવાહ કરવામાં આવે છે. આ પ્રસંગને તુલસી વિવાહ કહેવાય છે. તે દિવસે ઘરમાં તુલસીના કુંડા પાસે શાલિગ્રામજી મૂકી વિધિવત વિવાહ કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી પાપ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ મળે છે. આ દિવસે ઉપવાસ, પૂજા અને જાગરણ કરવાથી અસંખ્ય પુણ્ય મળે છે. આ દિવસથી ચાતુર્માસ પૂરો થાય છે અને બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે. જેઓ આ દિવસે ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની આરાધના કરે છે, તેઓને અખંડ સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રાથી જાગ્યા. તુલસી દેવી અને શાલિગ્રામજીનો દિવ્ય વિવાહ થયો અને જગતમાં ફરીથી ધર્મ અને ભક્તિનો પ્રકાશ ફેલાયો. ચાલો આપણે પણ આ પ્રમોદિની એકાદશીના પવિત્ર દિવસે પોતાના અંતરમાં ભક્તિનો દીપ પ્રગટ કરીએ અને ભગવાનના ચરણોમાં પ્રેમથી વંદન કરીએ. જય શ્રી હરિ. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વધુ ભક્તિમય વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.